પાદરાનો બહુચર્ચિત કુખ્યાત બુટલેગર આશિષ ઝાલા ઉર્ફે આશિયો પોલીસને હાથે ઝડપાયો છે। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ કે આશિષ ઝાલાને ત્યાં પાદરાના પીઆઈ વિજય ચારણ સાહેબે રેડ કરતા 2.5 લાખ રૂપિયાથી પણ વધુ કિંમતનો દારૂનો મુદ્દામાલ ઝડપાઈ ચૂક્યો હતો। આ આશિષ ઝાલા ઉર્ફે આશિયો જે છે એ મોટી માત્રામાં વિદેશી શરાબ લાવવા માટે તેમજ સ્ટોક રાખવા માટે એ જાણીતો છે। દર્શક મિત્રો, પાદરા તાલુકામાં સૌથી અડેલો આ બુટલેગર છે, કારણ કે વારંવાર પોલીસની રેડ, એલસીબી પોલીસે પણ રેડ કરી, વિજિલન્સે પણ રેડ કરી, પાદરા પોલીસની, સ્થાનિક પોલીસની વારંવાર રેડ છતાં ન સુધરેલો બુટલેગર એટલે કે આશિષ ઝાલા। દર્શક મિત્રો, આશિષ ઝાલા ઉર્ફે આશિયાની ત્યાં પાદરા પોલીસની રેડ થઈ। એની પહેલા પણ જ્યારે એસએનસી દ્વારા રેડ કરવામાં આવી, એની પહેલા જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી, ત્યારે દર્શક મિત્રો આશિષ ઝાલા ઉર્ફે આશિયાને સજાના ભાગરૂપે પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી। આશિયો પાસાની સજા પણ ભોગવીને આવેલો વ્યક્તિ છે કે જેને મૂળ કહી શકાય કે માત્ર ને માત્ર દારૂની હેરાફેરીના અનેક કેસ થવા છતાં ન સુધર્યા હોવાના કારણે તેને પાસામાં મોકલવામાં આવ્યો, પાસાની સજા કરવામાં આવી, પરંતુ પાસા થયા છતાં આશિષ ઝાલા સુધર્યો નહીં અને એ આશિષ ઝાલાએ ફરી વખત લાખો રૂપિયાનો મોટી માત્રામાં વિદેશી શરાબ પોતાના ઘરે તેમજ આજુબાજુ જગ્યાએ સંતાડ્યો હતો। આજ બાતમીના આધારે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સાહેબ દ્વારા રેડ કરતાની સાથે જ તેને કહી શકાય કે તે ફરાર થયો તો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, પરંતુ 2 દિવસ અગાઉ આશિયાને પાદરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, પાદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આશિયાને 3 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવતા કોર્ટે પણ, પાદરા કોર્ટે આશિષ ઝાલા ઉર્ફે આશિયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આશિષ ઝાલાના વકીલે પ્રયત્નો કર્યા હતા કે તેને રિમાન્ડ ઓછા મળે, પરંતુ આશિષ ઝાલાના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે। દર્શક મિત્રો, અત્રે મહત્વની બાબત એ પણ છે, અગાઉ પણ લાખો રૂપિયાનો દારૂ આશિયાને ત્યાં પકડાયો, 70 થી 75 પેટી દારૂ, એક પેટીના 7,000 રૂપિયા ગણીએ તો પણ કેટલા રૂપિયાનો દારૂ થાય આપ કાઉન્ટ કરી શકો છો। અગાઉ પણ 3-4 લાખ રૂપિયાનો દારૂ પકડાયો, હાલ પણ 3-4 લાખ રૂપિયાનો દારૂ પકડાયો। માત્ર ને માત્ર 2-4-6 મહિનાની અંદર આશિયાને અત્યારે 10 લાખ રૂપિયાનો જો દારૂ વેચાણ કે દારૂ પકડાઈ ચૂક્યો, પાસાની કાર્યવાહી પણ આના પર થઈ ચૂકી હોય, તો આશિષ ઝાલાનો ફાઇનાન્શિયલી ફાઉન્ડર, ફાઇનાન્શિયલી તેનો મદદગાર કોણ? પાદરા શહેરમાં લોકમુખે ચર્ચાઓ ચર્ચાઈ રહી છે, જે ચર્ચા અમારા સુધી પણ પહોંચતી હોય છે કે કોઈક ચોકસી નામનો વ્યક્તિ આશિષ ઝાલાનો આર્થિક સહયોગી છે કે જે તેને પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં કે પછી કોઈ પણ જગ્યાએ મદદો કરતો હોય છે। દર્શક મિત્રો, બધી જગ્યાએ તો મદદ ન થતી હોય ને, જ્યારે વિજય ચારણ સાહેબ જેવા પીઆઈ હોય તો પોલીસ સ્ટેશનમાં તો તેને કોઈ મદદ મળી જ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે કાયદામાં મદદો શોધવાના પ્રયત્નો કરતો હોય છે। આશિષ ઝાલાને પાસા થઈ ત્યારે પણ કોઈ ચોકસી નામના વ્યક્તિએ તેને ફાઇનાન્શિયલી મદદ કરી હતી અને તેના દારૂના ધંધામાં પણ આશિષ ઝાલા સાથે લાખો રૂપિયાનો વહીવટ કરતો હોય, આ પ્રકારની પણ વાતો વાયરલ થઈ, આ પ્રકારની લોક ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આશિષ ઝાલાનો ફાઇનાન્શિયલી મદદગાર કોણ છે તે દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે, કારણ કે ગુજરાતમાં તો એવો કાયદો છે, દારૂના પૈસે જો બુટલેગરે ઘર લીધું હોય તો તે ઘર પણ સીલ કરવાની સત્તા છે, એવો કંઈક કાયદો છે મિત્રો। તો ચોક્કસની વાત એ છે કે દારૂના રૂપિયા આશિષ ઝાલા પાસે છે કે પછી કોઈકના રૂપિયા દારૂ આશિષ ઝાલા લાવી પાર્ટનરશિપમાં તો ધંધો નથી કરી રહ્યો, આ તમામ બાબતે પાદરા પોલીસે હાલ તપાસ શરૂ કરી છે અને આશિષ ઝાલા ઉભે આશિયાને પાદરા કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે, ત્યારે પોલીસ પણ 3 દિવસના રિમાન્ડમાં ઘણું બધું તેની સાથે ખુલાસા બહાર લાવી શકે છે।